વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને લાભદાતા ગ્રહ કહેવામાં આવે છે. તે પ્રેમ, જીવનસાથી, દુન્વય વૈભવ અને આનંદ અપાવનારો ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જેની જન્મકુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હોય તેના જીવનમાં ભૌતિક સંસાધનો ભરપૂર હોય છે. પરંતુ જેની જન્મકુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તેણે કઈ કઈ વસ્તુઓના દાન દ્વારા તેને પ્રસન્ન કરવા તે અંગેની મેળવીએ શાસ્ત્રોક્ત જાણકારી. જજાગ્રતો દૂરબુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિકાં જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિષય જે છે તે ભગવાન શુક્રદેવના દાનનું મહિમા છે. મિત્રો, શુક્રદેવ જેને આપણે બધા સૌ જાણીએ છીએ કે નવ ગ્રહમાં જેનું સ્થાન છે, જેને આપણે શુક્ર કહેવામાં આવે છે. મિત્રો, શુક્રદેવ જે છે એ એટલા બધા જ્ઞાની છે અને શુક્રને આપણે ખાસ કરીને એવું કહીએ છીએ કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. જેમ દાનવોના ગુરુ છે દેવગુરુ બૃહસ્પતિ, તેમ દૈત્યોના ગુરુ છે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પાસે તો એવું કહેવાય છે કે મૃત સજીવની વિદ્યા હતી કે કોઈ જ્યારે દાનવનું મૃત્યુ થાય અને શુક્રાચાર્ય મંત્ર બોલીને જ્યારે એની પર જલનો છંટકાર કરે તો એને મરેલાને જીવતો કરવાની જેની તાકાત, એ જેને કહેવાય મૃત સજીવની વિદ્યા. અને એ વિદ્યા જે છે એ શુક્રાચાર્યને એને જ્ઞાન હતું અને ભગવાન ભોલેનાથે આશીર્વાદ આપ્યું હતું. આ વિદ્યા શુક્રાચાર્યને ભગવાન ભોલેનાથે આપી હતી. મિત્રો, આમ જોવા જાય તો જેમ આપણે દાનવોના ગુરુ શુક્રાચાર્ય માને છે, દેવતાઓનો ગુરુ બૃહસ્પતિને માને છે, પણ એની એક કથા છે આખી કે જ્યારે એક વખત દેવતાઓએ નક્કી કર્યું કે આપણા ગુરુ આપણે બનાવવા છે, આપણે ગુરુને રાખીએ. કેમ કે જીવનમાં જ્યારે મુશ્કેલી પડે ત્યારે એ ગુરુ આપણને કંઈક સલાહ આપે, કંઈક ઉપાય બતાવે. તે વખતે નક્કી કર્યું કે ભાઈ સૌથી વધારે જે જ્ઞાની હોય એને આપણે ગુરુ બનાવીએ. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્યગુરુ શુક્રાચાર્ય, જેને બંને ઉપર વાત ચાલુ હતી, પણ ઇન્દ્રની એક છલ કપટના દ્વારા દૈત્યગુરુ શુક્રાચાર્ય જ્યારે સભામાં આવી રહ્યા હતા તે દરમિયાન માર્ગને રોકવામાં આવ્યો છે અને સમયસર શુક્રાચાર્ય સભામાં પહોંચી ન શક્યા. ત્યારે દેવગુરુ બૃહસ્પતિને દેવતાઓના ગુરુ ઘોષિત કરવામાં આવે છે અને ત્યારબાદ શુક્રાચાર્ય આવે છે. પરંતુ શુક્રાચાર્યને ત્યાં જોયું તો પોતે જે જ્ઞાનની દ્રષ્ટિએ દેવગુરુ બૃહસ્પતિ કરતાં વધારે જ્ઞાન હોવા છતાં પણ દેવતાઓના ગુરુ એ દેવગુરુ બૃહસ્પતિને બનાવ્યા છે. શુક્રાચાર્ય પોતાનું અપમાન માનીને ત્યાંથી નીકળી ગયા છે અને દાનવોના ગુરુ બન્યા છે. અને દાનવો જ્યારે દેવતાઓ જ્યારે યુદ્ધ કરે અને જે મૃત્યુ પામે તો એને જલ છંટકાર કરી સંજીવની મંત્ર બોલીને એને જાગૃત કરતા એ શુક્રાચાર્ય. મિત્રો, ખાસ કરીને શુક્ર નવગ્રહની અંદર વાત કરવામાં આવે છે તો શુક્ર ગ્રહ જો તમારો સારો હોય તો વ્યક્તિના જીવનમાં એની જિંદગી બહુ સુંદર મજાની હોય. એને એવું કહેવાય કે તમામ પ્રકારના ઐશ્વર્ય પ્રદાન કરે છે શુક્ર. ઘણા લોકો એવા હોય કે દરેક વસ્તુમાં બહુ ચોખ્ખાઈ, એમનો જેનો શુક્ર સારો હોય એ માણસની ચોખ્ખાઈ સારી હોય, એના કપડાં બહુ એકદમ સારા પહેરતા હોય. તો શુક્ર સારો મતલબ કે એના જીવનમાં એની ચોખ્ખાઈ, અથવા ગાડી હોય કે કંઈ પણ વાહન હોય તો એ તમે જોજો એકદમ ચકચકાટ હશે. કેમ કે શુક્રનો સારો છે. અને જ્યારે શુક્ર ખરાબ હોય એનું એ બહુ પરિણામ હોય. બીજા નંબરની વસ્તુ, શુક્ર મનુષ્યને ઐશ્વર્ય તો આપે છે, દાંપત્ય જીવનનું સુખ પણ પ્રદાન કરે છે. પતિ પત્નીનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, પ્રેમ જે છે મધુર વાણી છે. તો એ બધું પતિ પત્નીમાં ક્યાં ક્લેશ કંકાસ થતા હોય, ઝઘડા થતા હોય અને પ્રેમ ઓછો રહેતો હોય તો પણ શુક્રદેવના ઉપાય કરવાથી પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ પણ થાય છે. તો શુક્રને બલવાન કરવા માટે આપણે ઘણીવાર પૂજાપાઠ કરાવીએ છીએ, જપ કરાવીએ છીએ, હવન કરાવીએ છીએ, પરંતુ દાન કરવાથી પણ શુક્રદેવ પ્રસન્ન થાય છે. હવે રહી વાત, જ્યારે શુક્ર ભગવાનનું દાન કરવું હોય ત્યારે આપણને ઘણી વખત દાનની મહત્વતા, દાનનું આપણને મહત્વ ખબર ના હોય કે કયું દાન કરવામાં આવે છે શુક્રદેવની કૃપાની પ્રાપ્તિ માટે. તો જ્યારે દાનનું મંત્ર જે છે એનો શ્લોક જે છે એ શ્લોકમાં મહત્વ આપેલું છે. તો આ શ્લોકમાં એવું લખ્યું છે, ચિત્રાંબરમ સુ
ભ્રતુરસ્તરંગોશ્ચ ધેનુ સવત્સા રજતમ સુવર્ણમ સુતંદુલમ ચૈવ સુગંધયુક્તમ વદન્તિ દાનમ ભૃગુનંદનાય. શુક્ર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આટલા દાન, આજે દાન બતાવું છું જે 7 પ્રકારના દાન છે, તો આ 7 દાનમાંથી કોઈ પણ તમે કરી શકો. ખાસ કરીને સફેદ વસ્ત્રનું દાન કરવાથી પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. બીજા નંબરની વસ્તુ અશ્વ કહેતા ઘોડો, અને કેવા રંગનો હતો કે સફેદ રંગના ઘોડાનું દાન કરવાથી પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ત્રીજું દાન ગાયનું દાન કરવું હોય પણ વાછરડા સહિત ગાયનું દાન કરવામાં આવે તો પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ચોથા નંબરનું દાન ચાંદીનું દાન, જો ચાંદીનું દાન કરવામાં આવે તો પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. 5મા નંબરે અક્ષત કહેતા ચોખા, શુક્રવારના દિવસે જો ચોખાનું દાન કરવામાં આવે છે તો પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. 6થા નંબરે ઉદ્વર્તન અત્તર, જો અત્તર કોઈને આપણે શુક્રવારના દિવસે દાન કરીએ છીએ તો અત્તરમાં સુગંધ હોય છે, સુવાસ હોય છે, તો અત્તરનું દાન કરવાથી પણ શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. અને 7મું દાન શુક્રને રત્નમાં જો ગણીએ તો એવું કહેવાય છે કે હીરાનું દાન કરવામાં આવે, હીરો રત્નનું દાન કરવામાં આવે, અથવા એની જગ્યાએ હીરો કદાચ ન તમે આપી શકો તો ઓપેલ રત્નનું પણ દાન કરવામાં આવે તો પણ ભગવાન શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તો 7 દાનનું વિશેષ મહત્વ છે. ફરીથી કહી દઉં, સફેદ વસ્ત્ર, સફેદ ઘોડો, વાછરડા સહિત ગાય, ચાંદીનું દાન, ચોખા, અત્તર અને હીરો. તો આ દાનમાંથી જે તમારી શક્તિ ભક્તિ હોય તે પ્રમાણે તમે જો આને દાન કરો છો તો એનાથી પણ શુક્ર તમારી કુંડલીમાં બલવાન થાય છે. હવે રહી વાત, જ્યારે દાન કરવું હોય તો કયો વાર હોવો જોઈએ? વાર પણ શુક્રવાર હોવો જોઈએ. ખાસ કરીને જો તમારે દાન કરવાની વસ્તુ હોય, મસ્તક ઉપરથી 6 વાર ફેરવીને એને વારણ કહેવાય, વારણ કરીને ઓમ શુક્રાય નમઃ 6 વાર બોલીને દાન કરવાનું. જેમાં ખાસ કરીને વસ્ત્ર, અત્તર, ચોખા, ચાંદી અને રત્ન, આ 5 વસ્તુઓને મસ્તક ઉપરથી વારણ કરીને તમે દાન કરો છો તો એનું વિશેષ ફલ મળે છે. બાકી તો અશ્વ, ઘોડો અને વાછરડા સહિત ગાય થોડું મોંઘું પડે, પણ કદાચ કોઈની ઈચ્છા થાય કે દાન કરવું છે તો એની પ્રદક્ષિણા કરીને એનું દાન કરી શકાય. પણ શુક્રવાર હોવું જોઈએ, અને જ્યારે દાન કરતી વખતે ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી એવું કહેવાય છે કે શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણા શાસ્ત્રમાં ઘણી બધી એવી વસ્તુ છે જેમાં જપનું, હવનનું, મંત્રનું, વિધિ વિધાન બધાનું એક મહત્વ છે. પણ આજે મેં કેવલ ભગવાન શુક્રદેવના દાનનો મહિમા કહ્યો છે. કેમ કે આપણે ક્યારેક દાન કરવું હોય તો આપણને શાસ્ત્ર પ્રમાણે ખબર હોવી જોઈએ કે આપણે કયા ગ્રહનું દાન કરીએ છીએ, ક્યારે કરવું અને એ દાનમાં શું આપવું. કેમ કે દાન જો ગલત, દાનનું દ્રવ્ય ખોટું થાય તો એ દાનનું મહત્વ નથી. કેમ કે દરેક ગ્રહોને એક દ્રવ્ય સાથે, એક રત્ન સાથે, એક ધાન્ય સાથે એનું કંઈક મહત્વ હોય છે. તો દર્શક મિત્રો, આજે મેં કેવલ ભગવાન શુક્રદેવ દૈત્યગુરુ શુક્રાચાર્યનું જે દાનનું શ્રેષ્ઠ વસ્તુ જે છે એ મેં આજે તમને જણાવી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા શાસ્ત્રની માહિતી, સચોટ માહિતી અને સરળ ભાષામાં તમને સમજણ પડે તે રીતે હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા તમને કહેતો રહીશ. પરંતુ આ કાર્યક્રમ તમારો છે, કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે રજા. જય ભગવાન.